મૂળ જરથોસ્થી પરંતુ ભારતીય સંસ્કૃતિમાં સુમેળ સાધીને ભારતીય બની ગયેલા પારસીઓના આજે નવું વર્ષ છે અને આજ નવા વર્ષની તેમના દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. બોમન માસ બાદ હવે પારસીઓનું નવું વર્ષ માટે આનંદ ઉલ્લાસનું પર્વ છે. નવસારી શહેરની ને વસાવનાર પારસીઓ રંગેચંગે પતેતી પર્વની ઉજવણીમાં મશગુલ બન્યા છે. પોતાના ધર્મ અને જીવનને બચાવવા માટે ઈરાનથી ભારતમાં આવીને વસેલા પારસીઓએ દેશના વિકાસમાં મૂલ્ય ફાળો આપ્યો છે અને આઝાદીની લડત પહેલાંથી જ ભારતમાં પોતાના સામાજિક સાંસ્કૃતિક યોગદાનો મુજબ મહત્ત્વના રહ્યા છે. દાદાભાઈ નવરોજી હોય કે પછી જમશેદજી ટાટા માનવીય ધર્મની સાથે રાષ્ટ્રભક્તિ પણ નિભાવી છે. નવસારી શહેરને વસાવનારા અને મોટી સંખ્યામાં વસવાટ કરતા પારસીઓ આજે પતેતી પર્વની ઉજવણી કરી રહ્યા છે. પોતાના ભાઈબંધી અને સામાજિક બંધુઓ સાથે પતેતી પર્વના નવરોઝ મુબારકબાદ પાઠવી રહ્યા છે. પોતાના સામાજિક સ્થળ એવા આતશ બહેરામાં પતેતીની પૂજા કરી જનકલ્યાણની ભાવના પણ તેઓએ વ્યક્ત કરી રહ્યા છે. મારું નામ દિનાજ લાલી પટેલ. આજે અમારા પારસીઓનું નવું વર્ષ, એની 5 દિવસ પહેલા ગાથા હતા. ગઈકાલે પતેતી પશ્ચાતાપ કરવાનો દિવસ, અને આજે અમારું નવું વર્ષ શરૂ થાય છે તો અમારા પારસીઓ વહેલા ઉઠી જાય, ચોક ચાંદન કરે, આસોપાલવ અને ફૂલના તોરણ ટાંગે, આતશબેરામ અગિયારી દર્શન માટે આવે, સુખડ અર્પણ કરે, કાઠી અર્પણ કરે, એકબીજાને વિશ કરે, હેપી ન્યુ યર, નવરોઝ મુબારક. અને સુખડનું મહત્વ એ છે કે જે રીતે સુખડની સુગંધ ચારે કોર પ્રસરે છે એ રીતે અમારા પારસીઓના સ્વભાવની સુગંધ આખા વિશ્વમાં પ્રસરે એવી પર્વતદિગારને પ્રાર્થના.